સીતારામ બધાને. હું મુકુંદ પાનખણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, હંમેશા પોઝિટિવ રહો, દુઃખ તો બધાને છે. મિત્રો, સુખ કોને ના જોતું હોય? બધાને જોતું હોય, પણ ખરેખર બધાના જીવનમાં બધા સુખી જ છે? નહીં મિત્રો, દુઃખ તો હરેકની લાઈફમાં છે, પણ જો એક પોઝિટિવ વિચારવાથી તે દુઃખ જો ઓછું થતું હોય તો આપણે પોઝિટિવ રહેવામાં શું વાંધો? તો જિંદગીમાં કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિ આવે તેમાં પોઝિટિવ વિચારી, ભગવાન ઉપર વિશ્વાસ રાખી, સ્માઇલ કરી અને આગળ વધતું રહેવાનું. જીવન જીવવાની આપણે ખરેખર બહુ મજા આવશે. અને પોઝિટિવ વિચાર છે ને, દુઃખ વયું નથી જતું મિત્રો, પણ તેની સામે ને લડવાની એને તાકાત જરૂર મળે છે. દુનિયામાં જ્યાં સુધી છો મિત્રો, સારા કર્મ કરતા રહો અને ક્યારેય શ્રેયની આશા ના રાખો, કેમ કે શ્રેય છે ને ઉપરવાળો આપી શકે છે, નીચેવાળા નહીં. અને દુઃખ છે ને ખરેખર છે ને તમને છે ને અંદરથી છે ને મિત્રો સ્ટ્રોંગ બનાવવા આવે છે મિત્રો, કેમ કે આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીનો ઉપદેશ છે મિત્રો કે ના સુખ સ્થાયી છે ના દુઃખ સ્થાયી છે, કોઈ પણ સ્થાયી નથી. પરિવર્તન સંસારનો નિયમ છે, પરિવર્તન વિના પ્રગતિ નથી થતી. તો દુઃખ હોય તો જીવનમાં ગભરાવું નહીં, પેશન્સ રાખી, ઉપરવાળા પર વિશ્વાસ રાખી, પોઝિટિવ વિચારી જીવનમાં આગળ વધતું રહેવાનું. કારણ કે કંઈ પણ વસ્તુ સ્થાયી નથી, દુઃખ હોય કે સુખ, કંઈ પણ સ્થાયી નથી. દુઃખ બધાને છે. જો ચિંતા કરવાથી મિત્રો દુઃખ વયું જતું હોય ને તો ચિંતા કરો, નહીં તો મિત્રો આપણું ફોકસ એને સોલ્યુશન ઉપર લઈ આવો. પછી જો તમારું દુઃખ ક્યારે વયું જશે ને તેની તમને ખબર નહીં પડે, કેમ કે બીજું કાંઈ નહીં આવે, પણ જીવનનો મિત્રો એક સિદ્ધાંત છે કે જીવનમાં કોઈ પણ જીવ માટે તમે હે ને ખાલી સુખનું વિચારો ને તોય પ્રકૃતિ હે ને તમારા માટે ઘણું બધું સારું કરતી થઈ જાય છે. કેમ કે કોઈનું સારું વિચારવું એ પછી કોઈ પણ જીવ હોય, માનવ જીવ હોય કે કોઈ પણ, જેના માટે તમે સારું વિચારો કે એને સુખ મળે એવું વિચારો ને તોય તમારું સારું થવાનું ઓટોમેટિક ચાલુ થઈ જશે. કારણ કે તમે જેવું આપો છો ને એવું જ તમને મળે છે, એવું કુદરતનો નિયમ છે. અને મિત્રો, જો તમને આવું બધું વિચારતા હોય ને બીજા માટે સારું, તો તમને એના હે ને આશીર્વાદ મળશે અને તમારા પરિવારમાં ખુશી મળશે. એટલે હંમેશા હે ને પોઝિટિવ વિચારો. લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ આવે હંમેશા હે ને આપણે રહેવાનું પોઝિટિવ. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે બધાને સુખી કરવા ખરેખર આપણા હાથમાં નથી, પણ આપણા જીવનમાં હંમેશા ગમે એવી પરિસ્થિતિ હોય, આપણા લીધે કોઈને દુઃખ ના થાય ને એ વસ્તુ આપણા હાથમાં છે. તો લાઈફમાં ગમે એવી પરિસ્થિતિ હોય, પોઝિટિવ વિચારી, કુદરત ઉપર વિશ્વાસ રાખી આગળ વધજો. જીવન છે ને ઘણું બધું સરળ બની જશે. અને મિત્રો, થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, જીવનમાં દુઃખ તો હરેક વ્યક્તિને, પણ પોઝિટિવ રહેવાથી જો આપણને ફાયદા થતા હોય કે દુઃખ અડધું થતું હોય કે તેમાંથી નીકળવાનો રસ્તો મળતો હોય, ફોકસ સોલ્યુશન ઉપર થતું હોય, તો હું શું કામ એને પોઝિટિવ ના વિચારું? હંમેશા પોઝિટિવ વિચારો, એકબીજાને મદદ કરતા રહ્યો, કોઈને થાય એટલી હિંમત આપો, પોતે પણ ખુશ રહ્યો અને બીજાને પણ ખુશ રાખો, અને હંમેશા પોઝિટિવ રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ.